દીકરો છે, મારો લાલો છે. અર્જુનને મોહ મટ્યો અને સ્મૃતિ થઈ. યશોદાને સ્મૃતિ મટીને મોહ થયો. કેમ? કારણ કે વૈષ્ણવીમ વ્યતનોન્માયામ, ભગવાને વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો પોતાની મા ઉપર. આ પ્રભુની લીલા છે. પછી દામોદર લીલાની કથા સુખદેવજીએ સંભળાવી. એકદા ગૃહદાસીષુ યશોદા નંદ ગેહિની. ભાગવતના શ્લોકો જ કેટલા મધુર છે, કેટલા સુંદર. એમ થાય ગાયા જ કરીએ, બોલ્યા જ કરીએ. એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. એકદા, એક દિવસ માં યશોદા સવારના ઉઠી નાઈ ધોઈ બની ઠની તૈયાર થયા. यशोदा घर में भी रोज बनी ठनी रहती है. એમ નહીં કે અડધા ચડ્ડા પહેરીને આટા મારો. હવે બહાર નીકળે તો અડધા ચડ્ડા. શું કે બરમુડા? તો બાપોય બરમુડામાં, છોકરોય બરમુડામાં. બાવળની ડાળીમાં ગાંઠી હોય એવા ગોઠણ દેખાતા હોય. શેળાની માથે કાંટા નીકળ્યા હોય એ રીતે એના વાળ પાછા એમાં. એના કરતા આખું પહેર ને ઢાંકી રાખારું. નહીં, આનંદ માટે. બાકી તમ તારે આનંદ કરો. બરમુડા કઈ થોડા ફેંકી દેવાય, મોંઘા આવે. પુરુષો પહેરે ત્યાં સુધી બરાબર, કાંઈ વાંધો નહીં, જેવી તમારી મરજી. આમાં આપણે કાંઈ બહુ વધારે બોલાય નહીં. સમય હૈ, મોજ તમારી. બીજું પ્રણામ. આનંદ કરો. પણ એક વાત કહું, સાધુ સંતો પાસે જાઓ, મંદિરમાં દર્શન કરવા જાઓ, તીર્થોમાં જાઓ, ત્યારે એક ડ્રેસ કોડ હોવો જોઈએ સાહેબ. તમે ફરવા જાઓ તો ઠીક છે, તમને મોજ આવે એવું કરો, એમાં કંઈ બહુ વધારે બોલાય એમ નથી. પણ અમુક જગ્યાએ જાઓ ત્યારે એ મર્યાદા, એ ડ્રેસ કોડ હોય તો સારું. પ્રિન્સને મળવા જાઓ, મેજેસ્ટિક ક્વીનને મળવા જાઓ, પ્રાઇમ મિનિસ્ટરને કે પ્રેસિડેન્ટને મળવા જાઓ, તો તમે એક જરા ડ્રેસ કોડ સાથે. તો આ તો પરમાત્માને મળવા જવાનું છે, મંદિરમાં જવાનું, દર્શન કરવા જવાનું. એક મર્યાદા એ તો હોવી જોઈએ. माँ यशोदा घर में भी बनी ठनी रहती है, एकदम तैयार. लालो जुए पोतानी मैया ने तो राजी राजी થઈ જાય. ઘરના દાસ દાસીઓને બીજા કામમાં લગાડ્યા અને આજ માં યશોદા પોતે દધિમંથન કરવા બેઠા. નિર્મમંથ સ્વયં દધી. અને દધિમંથન કરતા સમયે યાની યાની ગીતાની તદ્બાલ ચરિતાની ચ, લાલાના એક એક ચરિત્રોને અને એક એક લીલાઓને માં યાદ કરે છે. સ્મરંતી, અને માત્ર યાદ નથી કરતા, તાની અગાયત, તે લીલાઓનું ગાયન કરે છે. क्या भागवत जी के श्लोक है. सुखदेव जी ने शब्द चित्र दिया सुंदर. क्षौमं वा सपृथुकटि तटे बिभ्रति सूत्रनद्धं पुत्र स्नेह स्नुत कुच युगं जातकं पंच सुभ्रू
રજ્વાકર્ષ શ્રમ ભુજ ચલત કંકણૌ કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કબર વિગલન માલતી નિર્મમંથ. કાશ આપણને સંસ્કૃત આવડે, કાશ આપણે થોડું સંસ્કૃત શીખીએ. આ દેવ ભાષા છે. અમારે સાધના કોર્સમાં જે છોકરાઓ આવે છે ને, થોડા શ્લોકો, થોડા મંત્રો, આ વખતે સંધ્યા શીખવાડી, મંત્રો શીખવાડ્યા. અમારા ત્યાંના સંસ્કૃતના જે વિદ્વાનો છે એ શીખવાડે છે અમારા આચાર્ય. કેમ ના આવડે? આપણે હિન્દુ, આપણે સનાતની. પ્રારંભિક સંસ્કૃત શુદ્ધ ઉચ્ચારથી તમે બોલી શકો એવું. ક્ષૌમં વાસ પૃથુકટિ તટે બિભ્રતિ સૂત્રનદ્દમ પુત્ર સ્નેહ સ્નુત કુચયુગમ જાતકમ પંચ શુભ્રૂ રજ્વાકર્ષ શ્રમ ભુજ ચલત કંકણૌ કુંડલે ચ સ્વન્નમ વક્ત્રમ કબર વિગલન માલતી નિર્મમંથ. गोरी गोरी यशोदा मैया और उनके शरीर पर रेशमी सफेद साड़ी, केड़ ઉપર કંદોરો, કાનમાં કુંડળ, વાળ ઓળીને લાંબો ચોટલો અને ચોટલામાં ફૂલ ગૂંથ્યા છે, ગળામાં આભૂષણ, હાથમાં કંકણ, પગમાં ઝાંઝર, સામે મોટી ઢોલરડી, ઢોલરડી ચાર પાયાવાળી, એના ઉપર સીટ કરાય અને પછી છાશ ફેરવવાની. ખુરશી જેવી નહીં, થોડી નીચી ઢોલરડી. ફૂવા માટે હોય ઢોલિયો અને બેસવા માટે નાની અને નીચી એ ઢોલરડી. જમતી વખતે ઢીચણીયું. હવે તો ઇન્ડિયામાંથી નીકળવા માંડ્યું, બાકી જમતી વખતે ઢીચણીયું લાકડાનું હોય, સરસ મજાનું બનાવવામાં આવે. અને જમતી વખતે નીચે જમે પલાઠી મારીને બેસતા ને જમીન ઉપર, એટલે અહીંયા પગની નીચે, ગોઠણની નીચે રાખતા ઢીચણીયું, પછી આમ કરી દાળ ભાતના હબડકા મારવાના હોય. એ ઢીચણીયું જમતી વખતે કામ આવે, ગોઠણની નીચે રાખવાનું. અને દેરાણી જેઠાણી બાંધે તો ના, એવું નહીં. અમારે ગામડામાં એક ભણેલો ગણેલો શહેરનો છોકરો ગામડામાં આવ્યો, જમાઈ ગામડાનો થયો હતો. તો એ ગામડે ગયો ને સાસરે, તો જમવા બેસાડ્યા, તો નીચે જ બેસે. તો અધવચ્ચે યાદ આવ્યું સાસુને, તો એ કે લે જમાઈરાજ, ઢીચણીયું તો ભૂલાઈ ગયું, તમને આપણને ઢીચણીયું આપું? તો ઓલો કે પ્લેટમાં થોડું લાવો, ભાવશે તો લઈશ. ભાવશે તો લઈશ. તો હાવુને તો માથેથી સાડીનો છેડો હરકી ગયો. તારે ખાવું છે? ખાઈશ તો ઢીમણા ઉઠી જાય. બેટા, અને આમ ગોઠણની નીચે રખાય ઢીચણીયું. તો ઢોલિયો સુવા માટે, ઢોલરડી. તો એના ઉપર યશોદા મૈયા બેઠા છે અને દધિમંથન કરે છે. ગોરા ગોરા યશોદા દધિમંથન કરે છે. એના શ્રમને કારણે માના ગોરા ગોરા મુખડા ઉપર, લલાટ ઉપર પ્રસ્વેદના બિંદુ, પરસેવાના બિંદુ જામ્યા છે. અમારી માવડીઓ એટલી કામ કરતી હોય ને પછી પરસેવો થાય ને તો પાછા આમ હાડલા લૂછીને વળી પાછી કામે લાગી જાય. અને એ દધિમંથન કરતી વખતે શ્રી કૃષ્ણના બાલ ચરિત્રોને યાદ કરી એનું ગાયન કરે છે. કેટલું સરસ શબ્દ ચિત્ર છે.
આની અંદરથી અનેક અર્થો આચાર્યોએ કાઢ્યા છે, બતાવ્યા છે. એ સમય નથી આપણી પાસે એટલે એમાં નહીં જઈએ. અદ્ભુત અર્થો કાઢ્યા છે આ શ્લોકમાંથી. સુંદર સુંદર ભાવ બતાવ્યા છે. કૃષ્ણ ભગવાન જાગ્યા, માં મીઠું 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 ગાતી હતી અને ગોળીમાં દધિમંથન કરતી હતી ને માં, એટલે રવાયો ફરતો હતો ને ઘમ 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 અવાજ આવતો હતો. એની સાથે સાથે માના હાથમાં જે કંગન હતા ને એનો છન 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 છન, આ ઘમ 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 એટલે ઢોલ રિધમ, અને આ છન 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 એટલે મંજીરા સાઈડ રિધમ. એની હારવાર માં પોતે ગાતા જાય છે એટલે ગાયન. એટલે ગાયન, વાદન, રિધમ, સાઈડ રિધમ, અને એમાં પાછા માં દધિમંથન કરે છે તો નર્તન, નૃત્ય, સંગીતનો પ્રોગ્રામ ચાલે છે. ગાયન, વાદન, નર્તન, ગીતમ, વાદ્યમ, નૃત્યંચ, આ ત્રણના સમન્વયને સંગીત કહે છે. શ્રી કૃષ્ણ જાગ્યા અને પ્રભુ ચાલતા ચાલતા મા પાસે આવ્યા. ગૃહિત્વા દધિમંથાનમ, રવાયો પકડી લીધો. મૈયા ભૂખ લગી है, दूध पिलाओ. देखा तो यशोदा बड़ी प्रसन्न, उठ गए लल्ला, आ जाओ मेरे लाल. दधिमंथन एक बाजू छोड़ी, लाला ने गोद में लई, मैया दूध पिला रही है. માનું દૂધ એટલે માના પ્રેમનું પદાર્થમાં રૂપાંતરણ. એટલે માનું દૂધ એ પદાર્થ નથી, એ માનો પ્રેમ છે. માં પોતાનું દૂધ પાય મતલબ પોતાનો પ્રેમ પાય છે. અને પોતાનો પ્રેમ આવી રીતે પાયો હોય ને તો છોકરાને એ પ્રમાણેની લાગણી થાય. નીકળ્યા બાટલીએ જેવાયા કર્યા હોય, માં ગુજરી જાય તો એના આંખમાંથી આંસુ ન નીકળે. બાટલી ફૂટી ગઈ હોય તો એવો કાળો બોકા. બાટલી સાથે એને નાતો થઈ, અને ઘણીવાર નાનપણથી બાટલી હારે નાતો થઈ ગયો હોય ને પછી મોટી ઉંમર સુધી ટકે. બાટલીની અંદરનું બદલાઈ જાય. બને ત્યાં સુધી આઘા રહ્યો, વાલા એ બધા વ્યસનોથી દૂર રહો. પાછા ડાયા થયા. આ દેશમાં ઠંડીમાં જીવવાનું અમારે એટલે લેવું પડે. યુ નો, ઇટ ઇઝ ગુડ ટુ હેવ સમ રેડ વાઇન આફ્ટર એવરી મીલ. ઇટ્સ ગુડ ફોર યોર હાર્ટ. હશે, આપણે કોઈ જજમેન્ટલ થવાનું નહીં. પણ ઘણા લોકો અહીંયા તો તમે પાછા સમજો છો કે આમ બહુ માપમાં. અમારે ત્યાં કોઈ માપ નહીં. ઓલું અંદર જાય પછી જે અસર થાય. ગેટવે ઓફ ઇન્ડિયા ઉપર એક જણા પી ગયો તો રિક્ષાવાળાને ઊભો રાખ્યો કે એ રિક્ષા, એ રિક્ષાવાળાએ ઊભી રાખી. બોલો બેઠો. કહાં લેલું સાહેબ? તાજ હોટેલ. હવે અહીંયા ગેટવે ઓફ ઇન્ડિયા ને અહીંયા તાજ માલ હોટલ. તો એ કે જી સર. તો રિક્ષાને આમથી ફેરવીને તરત આ બાજુ ઊભી રાખી. સર આવી ગઈ. એમ કેટલા રૂપિયા? કે 100 રૂપિયા. લે 100 રૂપિયા નહીં, 200 રૂપિયા. इतनी तेज मत चलाना, अकस्मात हो सकता है. इतना जल्दी तुम पहुंचा देते हो. अकल निकल जाती है चरने, पांव लड़खड़ाने लगते हैं, हंसी मजाक का पात्र हो जाता है आदमी.
कभी अपने आप पर कंट्रोल नहीं रहता, कुछ भी बकता रहता है आदमी। नशे में बलात्कार तक कर बैठता है आदमी। बुरी चीज इसलिए है। ભગવાને કંઈ નશો કરવા માટે પહેલેથી જ એવું નક્કી કરીને નથી મોકલ્યા. માણસ ટેવ પાડે છે. માણસ પહેલા ટેવને પાડે, પછી ટેવ માણસને પાડે. ટેવ વેરવાળ્યા વગર રહેતી નથી. ટેવ પાડવી હોય તો ભગવાનના ભજનની પાડો, કે 3 માળા ન કરું ત્યાં સુધી મને ઊંઘ ના આવે, આવી ટેવ પાડો. बाकी तो ठीक है, आप अपनी मर्जी के मालिक हो, पैसे तुम्हारे अपने हैं, मर्जी तुम्हारी अपनी. व्यासपीठ तो कह देती है कि तुम्हारे लिए क्या अच्छा है, कल्याणकारी क्या है. अब शुद्ध हवा फेफड़ों में भरने के लिए मिल रही है तो फिर धुआं क्यों पी रहे हो, क्या आवश्यकता.